આપણું ભારતીય રાષ્ટ્ર ધ્વજ છે. તમે સલામ કરીને બોલે તમે આવી તમે અલગ તમે કરો. ઉપર ટંગાઈ ગયા ભાઈ ટંગાઈ બે ઠેકાતા પડે. ઝાલોદ નગરપાલિકામાં રાષ્ટ્રધ્વજનું અપમાન જોવા મળ્યું. પગમાં અટવાતું રાષ્ટ્રધ્વજ. ઝાલોદ નગરપાલિકામાં તારીખ 1/1/2025ના રોજ પહેલા માળી સભાખંડની પાસે નગરપાલિકાનો સ્ટોરરૂમ આવેલ છે. આ સ્ટોરરૂમની અંદર નગરપાલિકાની ફાઇલો પડેલ છે તેમજ નગરપાલિકા દ્વારા ગટર ઉપર મચ્છર ન થાય તે માટે છંટકાવ કરવાનો પાવડર થેલીઓમાં પડેલ છે. આ સ્ટોરરૂમમાં પાવડર જમીન પર વિખેર પડેલ જોવા મળેલ છે. સાથે સાથે આ સફેદ પાવડરની ઉપર રાષ્ટ્રધ્વજ અસ્તવ્યસ્ત સ્થિતિમાં પડેલ જોવા મળ્યા હતા. એક બે નહીં પણ અંદાજિત 8 થી 10 રાષ્ટ્રધ્વજ પગમાં આવે તેવી સ્થિતિમાં પડેલ જોવા મળેલ હતા. જમીન પર પડેલ રાષ્ટ્રધ્વજની હાલત એવી હતી કે આવતા જતા કદાચ કર્મચારીઓના પગ નીચે કચડાયેલ હોય. રાષ્ટ્રધ્વજ સાચવવામાં આટલી બેદરકારી તંત્ર કેવી રીતે કરી શકે? જે તે ઉત્સવ પ્રસંગે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ નગરમાં ગૌરવ રીતે ફરતા રાષ્ટ્રધ્વજની સાચવવામાં આટલી બેદરકારી. કોઈપણ પ્રસંગે પછી પાલિકાને રાષ્ટ્રધ્વજ લાકડીમાંથી કાઢી તેને વાળી અને સુવ્યવસ્થિત રીતે મૂકવો જોઈએ. તેની જગ્યાએ રાષ્ટ્રધ્વજની આવી અવદશા. રાષ્ટ્રધ્વજ સાચવવામાં તંત્ર આટલી બેદરકારી કરતી હોય તો આ તંત્ર પાસે નાગરિક શું અપેક્ષા રાખી શકે? જવાબદાર તંત્ર દ્વારા આવી બેદરકારી રાખવા બદલ જવાબદાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહેલ છે. હાલ નગરપાલિકામાં અધિકારી રાજ ચાલી રહેલ છે. તેવામાં નગરમાં એવી ચર્ચા થઈ રહેલ છે કે અધિકારી નગરપાલિકામાં કેટલી વાર આવે છે અને તંત્ર દ્વારા નિમણૂક કરવામાં આવેલ અધિકારી દ્વારા હવે આ રાષ્ટ્રધ્વજનું જે અપમાન થયેલ છે તે માટે પગલાં લેવામાં આવશે કે નહીં? દિનેશભાઈ પરમાર, ધી મિરર ન્યૂઝ, દાહોદ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.